નમસ્કાર, કેટીસી સાથે હું જયમિની સમાચારની શરૂઆત કરીશું ગીર સોમનાથથી। ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં મોટો ફેરફાર સામે આવી રહ્યો છે। વેરાવળ તાલુકામાં આમ આદમી પાર્ટીના ઓબીસી સેલના પ્રમુખ રોહિતભાઈ વડકર પોતાના સાથી કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડતા આપને મોટો ફટકો લાગ્યો છે। સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાના વરદ હસ્તે તમામ કાર્યકરોને કોંગ્રેસનો ખેસ પહેરાવી આવકારવામાં આવ્યા હતા અને જોડાયેલા કાર્યકરોએ આપની નીતિઓથી નારાજગી વ્યક્ત કરી કોંગ્રેસની વિચારધારા પર વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ પક્ષ પલટાથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે અને કોંગ્રેસનું સંગઠન મજબૂત બન્યું હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે। જે ગીર સોમનાથમાં આપને મોટો ફટકો લાગ્યો છે। જે ઓબીસી સેલ પ્રમુખ કોંગ્રેસમાં જોડાયા છે। વિમલભાઈ ચુડાસમાના હસ્તે ખેસ પહેરાવવામાં આવ્યો હતો અને આપ છોડતા રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। જે કોંગ્રેસનું સંગઠન વધુ મજબૂત બનેલું જોવા મળી રહ્યું છે। જે ગીર સોમનાથમાં આપ આદમી પાર્ટીને મોટો ફટકો લાગી રહ્યો છે। જે ઓબીસી સેલના પ્રમુખ રોહિતભાઈ વડકર પોતાના સાથી કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાતા આપને મોટો ફટકો લાગ્યો હતો। જે સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાના વરદ હસ્તે તમામ કાર્યકરોને કોંગ્રેસ તો ખેસ પહેરાવી આવકારવામાં આવ્યા હતા અને જોડાયેલા કાર્યકરોએ આપની નીતિથી નારાજગી વ્યક્ત કરી કોંગ્રેસની વિચારધારા પર વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ પક્ષ પલટાથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે અને કોંગ્રેસનું સંગઠન મજબૂત બન્યું હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે। જે ગીર સોમનાથમાં આપને મોટો ફટકો લાગ્યો છે। જે ઓબીસી સેલ પ્રમુખ કોંગ્રેસમાં જોડાયા છે। જે વિમલભાઈ ચુડાસમાના હસ્તે ખેસ પહેરાવવામાં આવ્યો હતો અને આપ છોડતા રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। જે કોંગ્રેસનું સંગઠન વધુ મજબૂત બનેલું જોવા મળી રહ્યું છે। નામ વિમલ ચુડાસમા છે। નેવું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું। ત્યારે આજે મારા ધારાસભ્યના કાર્યાલય મુકામે આમ આદમી પાર્ટીના વેરાવળ શહેરના ઓબીસીના પ્રમુખ રોહિતભાઈ પ્રવીણભાઈ વડુકર જે આમ આદમી છોડી અને કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાના છે તેમને અમે આવકારીએ છીએ। સાથે સાથે અનિલભાઈ વલ્લભભાઈ પણ જોડાણા છે। પ્રવીણભાઈ વાલજીભાઈ વડુકર પણ જોડાણા છે। ધનજીભાઈ રોજીભાઈ સોલંકી પણ જોડાવાના છે અને ભરતભાઈ રાઠોડ જે આગેવાન છે અને આ બધા તમામ છે એ ભાલપરા સોસાયટીમાં રહી છે। ત્યાંના તમામ લોકો આમ આદમી પાર્ટી છોડી અને કોંગ્રેસમાં જોડાવાના છે। ત્યારે કોંગ્રેસ પરિવાર અમે એમને આવકારીએ છીએ અને કોંગ્રેસમાં મજબૂત બનાવે અને કાયમી માટે કોંગ્રેસમાં આગેવાન તરીકે કામ કરીએ એવી શુભકામના આપું છું। જય સોમનાથ। હું રોહિત વડુકર આમ આદમી પાર્ટીમાં ઘણા સમયથી કાર્યરત હતો। આજરોજ કોંગ્રેસની વિચારધારાને લઈ મારો પરિવાર ઘણા સમયથી સંકળાયેલો હતો। જેની વિચારધારાને લઈને આજરોજ આમ આદમી પાર્ટીની અંદર ઘણા બધા નાના કાર્યકરોની અવગણના કરવામાં આવતી હોય અને ઘણા વાદ વિવાદો ચાલતા હોય અને ખોટી રીતના હેરાન કરવાનું પણ કામ આમ આદમી પાર્ટી કરતી હોય। જેના લીધે આમ આદમી પાર્ટીને છોડી આજરોજ હું કોંગ્રેસ પાર્ટી જોઈન કરી રહ્યો છું અને અમારા ધારાસભ્ય નેવું સોમનાથ મત વિસ્તારના વિમલભાઈ ચુડાસમાની નીચે કાર્યકરની નીચે કામ કરવા માટે જે મળી રહ્યું છે કામ કરવાનું તે વાતને લઈને ગર્વ અનુભવું છું। જય હિન્દ, જય ભારત।